તો સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં પડેલા ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદે ખેડૂતોના ઊભા પાક અને ખેતીની જમીનને ભારે નુકસાન પહોંચાડ્યું છે। હજુ પણ નાના ટીમ્બલા, બથાણા, સામલા, દાદરેટિયા, બલગામડા સહિતના અનેક ગામોના ખેતરોમાં પાણી ભરાયેલા છે, જેના કારણે ખેડૂતોના હાલત દયનીય બની છે। ખેતરોમાં ગોઠણસમા જેટલા પાણી ભરાઈ રહેતા પાણીનો નિકાલ ન થતા ઊભો પાક સંપૂર્ણપણે ડૂબી ગયો છે। ખેડૂતોએ મહા મહેનતે અને મોંઘા ભાવે બિયારણ, ખાતર અને દવાઓ ખરીદીને વાવણી કરેલ કપાસ, એરંડા, તલ સહિતના પાકો વરસાદના પાણીમાં ધોવાઈ ગયા છે। મહિનાઓથી મહેનત અને હજારો રૂપિયાના ખર્ચ અને તનતોડ મહેનત પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતો પર જાણે પડ્યા પર પાટું પડ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક ધોરણે પાક નુકસાની સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે। અમારા ગામની અંદર ત્રણ વખત વરસાદ બહુ સારો પડ્યો છે અને પાણી આવ્યું છે અને કપાસ નાબૂદ થઈ ગયો છે અને સોયાબીન નાબૂદ થઈ ગયું છે અને મગફળી પણ નાબૂદ થઈ ગયું છે। બધું બળીને ખાખ થઈ ગયું છે। સરકારને વિનંતી કે અમને તાત્કાલિક પાણીના લીધે 80-90% અમારા ગામમાં પાક નિષ્ફળ થયો છે। કપાસ, સોયાબીન, મગફળી અને 90% નુકસાની છે। તો સરકારશ્રીને વિનંતી છે કે બધાને પાક ધિરાણ બિયારણના વહેલી તકે સહાય